ભરૂચના દહેજમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે, જેમાં જીએલએફ કંપનીમાં ગેસ લીકેજ થતાં 4 લોકોના મોત થયા છે। આ બનાવની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી। ત્યારે દહેજના જીએલએફ કંપનીના સીએમએસ પ્લાન્ટમાં गैस गड़तरनी घटना बनी हती, जेમાં 4 श्रमिकों मौत निपजा हता, जिसमें 4 लोगों की मौत हुई है और एडमिनिस्ट्रेशन भी यहाँ पे है। पीएम के लिए यहाँ पे लाया गया है। चार में से 3 लोग आउट स्टेट के थे और एक ऑपरेटर था जो गुजरात से था। तो उसकी प्रोसेस पूरी चल रही है। कंपनी साथ में है, फैमिली भी साथ में है और हम आगे की प्रोसेस कर रहे हैं। थैंक यू। મારું નામ દિગ્વિશ પરમાર, હું જીએફએલ કંપનીમાં ઈન્ડિયન એચઆર તરીકેની ફરજ બજાવું છું। ગઈકાલે રાતના એક દુઃખદ બનાવ 10 વાગે બન્યો, જેની અંદર કંપનીના એક કર્મચારી અને 3 કોન્ટ્રાક્ટના કામદારોનું મૃત્યુ થયું છે। આ અંગે અમે બધી તમામ લાગતી વળગતી ઓથોરિટીને તરત જ ઇન્ફોર્મેશન આપીને તપાસ માટે એમને પૂરો સહયોગ આપવાની કામ ચાલુ છે। અમારી પણ તપાસ ઇન્ટરનલ ચાલુ છે કે આ કઈ રીતના થયું છે। વધુમાં એક કોમ્પેન્સેશનની વાત છે, જે આ 4 મૃતકના પરિવારો છે અને અત્યારે અમે 25 લાખની અમાઉન્ટ નક્કી કરેલું છે, પણ મેડમે કીધું છે એ પ્રમાણે ચર્ચા વિચારણા કરીને એની ઉપર બને એટલું અમે એ લોકોના પરિવારને સહારો મળે કોમ્પેન્સેશન એમને પૂરું પાડીશું। અને કંપની અને મેનેજમેન્ટને આ વાતનું બહુ જ દુઃખ છે અને એ લોકોને પગભર કરવા માટે પૂરેપૂરા પ્રયત્ન કરીએ। સર, આ કયા પ્લાન્ટમાં બનાવ્યો? આ સીએમએસ પ્લાન્ટ અને એની ડિટેલ કોઈ પાઇપમાંથી ગેસ લીકેજ થાય છે, તપાસનું ચાલુ છે। ટેકનિકલ ડિટેલ મને નથી, પણ એક્સિલ વેપર એક તો મને યાદ છે, જે અત્યારે કારણ કે અમે રાતથી આમની પાછળ જ હતા। પ્લાન્ટમાં જે ડિટેલ રિપોર્ટ આપશે એ તમામ ઓથોરિટી અને મેડમ કીધું અમે ગવર્મેન્ટ સામે એને પબ્લિશ કરીશું અને આપણી સમક્ષ એ પબ્લિશ કરીશું। મળતી માહિતી અનુસાર વોલ લીકેજ થતાં ગેસ લીક થયું હતું અને તે બાદ કામદારોને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમના મોત થયા છે। આ બનાવની જાણ થતાં જ એસડીએમ અને દહેજ મરીન પોલીસના અધિકારીઓ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં એસડીએમએ યોગ્ય તપાસ અને વળતર માટે સૂચનાઓ આપી છે। આ જીએલએફ કંપનીએ મૃતકોના પરિવારજનોને 25 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે।